મા- મારો બેટો મારો ધોબલો શેઠા પાણ હતો અને આરે કાળ મૂઠો બધું ફૂંચીને લઈ ગયો ખેંચી એક વગર જમી લઈ ગયો સારો આ તો એ નહીં કે હું નહીં લે હેડ જે થાવ હોય થાય નહીં ના ગાલું પાડી જ દેવો સાસ તો હા એક દંતાળી ફૂટ જેટલી જમી લઈ ગયો હાર્યો તો આ જોજો ટ્રેક્ટર લાઈન ભાઈ ફૂંકાય કરી રહ્યો અરે એ ઊંધું કાઢેલું કરી રહ્યો તો અને આ બધી જમીન ચમ લઈ ગયો તું ખેંચ આ શેઠો ઓના સીધમાં નતો ઘોડા કર ને ઘોડાવાની વાત છોડ હું સપડા જો સીધો જો હમો ઘોડાવાન જોયું તને આ જોયો બલ્યારા ઘોડાવાન મેર ની આવે જો કહી દીધો સરવાળી લાભો પૈસા આપણે બેન નકે ભોડા ફૂટી જાય આટલા શેઠો અમારા આટલા અરે ચમ દોઢી વાત કરા લે તું ચોક્કસ શેઠો આમ દોઢી વાત ચમ કરા તું અલા ઘોડા કને ઘોડાવાની વાત છોડ તું દોઢી વાત ચમ કરે શેઠો પર વાત કર શેઠો પર શેઠો હા રે શેઠો અરે શેઠો તો મને દેખાય છે શેઠો છે પણ શેઠો તો હોય તો હોય આ દોઢ પૂછેલી ગાડી છે જોજે ઓમ સીધો તો નહીં આટલા છે આટલા અરે અરે પણ શેઠો મને દેખાય છે કહું તો કોકને બોલાવી હા કોને બોલાવો ઘોડા કોકને બોલાય હા બોલાવ બે તું તારા વાળા ટેકો પાડે ને બોલાય હે જો શેઠો અને તું આપણે સીધે ઓકો કઈ નાખ્યો ને સીધો દોડો તો કાલ તો ઓકો છે જ ગાલે તારનો ઓકો છે હા હાલ નહીં ઓકો ચીવી વાત કરે જોડે યાર અને હું કે ઓકો ઓ બે માણસો બોલાવો પણ હાલ બોલાય અરે ભાઈ આજ તો બોલાવજે આટલા છે મુને ઉપાડીને નાહી દઉં વારું અલે હા હું બોલ હમણાં પાડી દા હાલ હા હું બોલજે પણ આ જોજે ભાઈ ચાલ રહો તમે બે જણા મારો શેઠો કે તો આટલા સારા અરે કે આટલા મારો હતો એમ અરે ના થા તું એ ઓય આવજે રે અલે આ ધોબલો પેલા ગાળવાળા ગાળે તો સીધો ગાળે કે દોઢો ગાળે આમ તો સીધો ગાલ તો આરે ચી વાત કરે કે દોઢો ગાળે છે આટલા શેઠો તું એ મારો થાય ને યાર એનો થાય આટલા મારા થઈને તું વાત કરો ભાઈ આ શેઠો હાલ તને દેખાય મને દેખાય સગ નહીં કેટલા શીત કેટલા અરે સીટ ની વાત તું જાવ દે સીધો દેખાય કે નહીં દેખાલો હમણાં હાલ અરે માલ ખાવા જાય હાલ બી માલ થઈ જાય અરે બધી જમી લઈ ગયો મારી ખેતી ઘોડા લે આટલા હોય છે લે હોય અરે હોય છે આટલા શેઠો દેખાતો નહીં કે પડી જાય મારો આવું છે તરસે જાણે જેવડું હતું વાત કરે ના તું જોજે કોના સીધમાં મારો શેઠો હતો બધું ખેંચીને લઈ ગયો રે સમજાઈ દેજે હલે તું સમજાવો તો પછી ના કરી નાખું મારવા નહીં તારે લડવાનું નહીં હાલ સમજાઈ હલે એ સમજાઈ શેઠો હલે તા અરે સમજાવા છે કે પછી શેઠો હા અરે શેઠો લડવાત ના શેઠો જોઈ લે થી આગળ નહીં થાય થી આગળ નહીં થાય શેઠો તો તારો એટલે જ આલવો જ પડશે આગળ એટલે પથ્થર લાવી ના બાજુના પથ્થર ના મારે કોણ આરો કાળ મુઢો રે કાળો કલેક્ટર હેરો લઈ ગયો ના હોય તું જો તો ખરો કાજારી કુરજી જમીન લઈ ગયો મારી શેઠો તો એટલે સીધો હા શેઠો તો એટલે સીધો ચિયો અહીં રહ્યો અરે શેઠો આરો ખેંચ લઈ ગયો અને સીધો શેઠો તો એટલે ભાઈ શેઠો સીધો મજા સીધો તો રહ્યો હા સીધો એટલે શેઠો અરે વના હવે મારે છે જેમ આમ સાબો તેમ આનો બધું ખેંચીને લઈ ગયો છે એટલે શેઠો પણ તું જોતો ખરી એટલે જોયા તો ખરા સીધો શેઠો દેખાય આરી જમીન ને આટલા છે લાવી દીધી એટલે પણ થોભલો તો મને મોજ છે જ લ્યા મારા મજા કે ના તમારા મત થોભલો હો લાતાજી વાત કરે કે અને કે થોપલો તો ઓફર કર્યો કે શેઠો એટલે જ થઈ યાર તું નકોમ કોણ ખોટી ખાલી આ તો એક દંતારી પારો એક દંતારી બોડું ફોડ નાખો એના શેઠો કાઢ નાખો તો ગોડી તો ફોડતો છે હું તને ચીટિયામાં ભમાઈ ના છે વારો નહીં આવે હા તો હા તો આ ગોય મારા ત્યાં તને ટણી ચીલી કરી દો
હજી ત્યાં થોભલો તો કમલી વાળો હોય છે. હજુ થોભલો નહીં લેવાનો હોય છે. ભગવાન વાત થાય શેઠો આટલા નતો ના થા તું સરવાળી લઈને આવ્યો બધી ને લાવે. એ હતો આટલો તો લે હે? ઓવા આ જો આ અરે ધરવાને આ એવું કે? ઈ તો હતો લ્યા. ઓય કરતો શેઠો. હું બોલજે હાલ બી એટલે હું મજૂરી આવ્યો તો ને આટલા શેઠો હતો. એ કોણ લાવ્યો તો મજૂરી બોલા હતો. એ તો આ તો તમે ખોતરીને મોં લઈ જા ચોય ખોતરી લઈ જાય બધું ખેંચી આટલા લાવી દીધું પેલા શેઠો તો ઉપરથી તું ખોદી હોય. હું નહીં ખોજી જો મારે શેઠો છે ને આટલા તો એટલે લઈ ગયો ના આ બધું વધારાની જમીન લઈ લીધી. થોભલો કમ્પ્લીટ હોવાનો હોય છે. તું ખોટી ખાલી મગજમારી કરાય અલ્યા, યાર. પેલા હું બોલ. સરવરીને બોલાવી આપણે હા તો બોલાવજે પેલા. ઘરે મેળ નહીં આવે તું બોલાય પેલા. એને બોલાવવો જ પડશે એ શેઠો જલ્દી જા. complete થઈ રહ્યો. બોલા લે બોલા જલ્દી બોલા લે બસ પેલા બોલા લે કાળુભાઈ સરવરીને ફોન કરી દો. બોલા કાળુભાઈ સરવરીને ફોન કર તું ફોન કરી બોલાય પેલા તો. આ શેઠો નીચે આવતો સીધા. હું બોલાવું એ હા બોલાય તું પેલા બોલાય. હાર વાળો એ માણસો કે છે કે તું કે છે ના આગળ અરે જો એક ખેંચે છે. નાગો હેડો. અરે આ બધાજી રે. નાગો હેડો એવી બોલાય. ખબર છે કરે રહ્યો. નાગો હેડો બોલાય વધારે. હાલ પડી જા હિલા હમણાં હાલ નાગો હેડો બધા બોલાય. હા? નાગો બધા બોલાય છે. ના થાય. આગળ આ. હવે મારો કોમ હજી કરો. ક્યાં? આ મારું છે તારું હજી નહીં તો મચક છો લા પાછો અરે બાપા, પણ એ ગમે તે કરે. સરવરીને બોલાવવો જ પડશે કાળુભાઈને ફોન કર્યો હવે તું હાલ જઈએ બસ સરવાળી નાખું ને. હે? તો લેજે. આ બાજુ આપણે તારીને કાળુભાઈને ફોન કરીને આવીએ હા? લેજે. ના થા પેલા ફોન કર સરવાળી સાહેબ પર જલ્દી કર પેલા જો કા પોણીએ વાળી દીધું વાઈને. હા લે હા? લે ઉપર ઉપાડે ફોન. ગમે તેને હેલો? બોલો નહીં આલો હેલો કોઈ નહીં કોઈ. સરવાળી સાહેબ બોલ્યા તમે તે ઓય કને અમારે બે ભયન લડા થઈ ગયા બધા થઈ ગયા મારા મારી થઈ ગયા સના બોલા હા જમી બોલે તમારું નામ શું છે ફગીયો ભાઈ જલ્દી ફટાફટ આવજો ક્યાં ગામ આ ઓય દનાલી હા ઓકે આઈએ અને ઝડપી આવો કે ઓય અમન બેને જબરજસ્ત માર્યા હારું હારું ઓકે આઈયો હા લડાવ પેલી લોબી લસ ગાડી આવે રીલ લઈને આવો કે જલ્દી હા હા હેડે થી ઓકે હા નીકળ્યા તો ફોન મેલું તાર હા લક્ઝરી બોલાય એ લોબી આવત છે તારે લોબી લક્ઝરી કાઢી નાખ આ ગાડી કાઢી તો ખાલી જો સગડી સાહેબ કોઈ નહીં હોય. લોબી લસ ગાડી લઈને આવે છે જો પાણી વાળી લેજો પાણી વાળી ત્યાં પોણી તો હોકા વાળ્યો કોઈ એનાથી પીયા તો પેલા સરવાળી સાહેબ આવશે તો ભાઈ વાળી ખરું પાડા દીધું. હોકા થઈ જવા તમે તો હા વાકા થાય કોણ થાય વાકુ શાલાનું લલ્લડ કરી રહ્યા છે ખેતર થી બાજુ આવી મને તો ખબર એવો નમ હોય એનું ફકડું એવું ઉવા બોલો ફકરુભાઈ તો ગયા અરે અરે આઈ ગયા બોલો સાહેબ તમે ફોન કર્યા તો હો અને જબરજસ્ત માર્યા અમને કને માર્યો આ પેલો રહ્યો ને કાળ મુઠો ચોથી આયા હા ચોથી શિખર હવે ચોથી આવ્યો ચોથી નહીં આવ્યો કેટલા માટે લડાઈ હતી આ ધોપલા માટે આ જોજો આ ધોપલો સીધો ગાલે કે દોઢો ગાલે સાહેબ હા. એક મિનિટ આ બાજુ આવજો બીજા ચોજે સાહેબ તમારા આ બાજુ સાહેબ બે હાથ જોડું છું હું તો ગરીબ છું અને પેલો ફકીરો રહ્યો ને મને ફકીર બનાવી નાખ્યા સર હોમાં ખડાય જબરજસ્ત અને લઈ લીધું છે અમારું ને ઉપરથી કે અમારે તમે અમારું લઈ લીધું એમ વાતો કરે સાહેબ અમારો ગરીબ હું તાકજો હો. અને આ ફકીરો રહ્યો ને આખા મહેલામાં ફકીરો રહ્યો ને બૂમ પડાવે છે એમાં તમારી નહીં હોતી નહીં હા, તો સાહેબ જેમ બને મારા હોમાં ખેંચજો હો. સાહેબ એને હું કેતો તો કાળ મુઠો એકલો એકલો આ બાજુ આવજો એ તો એમ કે છે કે માથાભારી થઈ ગયો છે હે? અને દંતાળી લઈને મારવા આવે છે કે ના મારું બોડું ફોડી નાખ્યો આ રૂમાલ ઇમરાન નહીં બોલે હા જો લાલ ચોર થઈ એ ગયો તમારે લોહી શું લોહી થાય હે એ શું થાય તમારે રોય એરો કાકાનો છોકરો થાય તેસા નંબર લડાઈ કરો તમે આ હું કેતો તો એરો ટ્રેક્ટર લઈને છેડવા આવ્યો તો તે મારો શેઠો છે આટલા ગાળી દીધો અને શેઠો આવતો તો ઢોકળાના સીધમાં તે કે ના ના કે હું વધારા નહીં લીધું હું એટલું કીધું ખાલી કે તું વધારા લઈ ગયો લડાઈ ચાલુ કરો હે? આગળ તો આજે કેમ કરે છે? ના હોય અમારો. સાહેબના પાંજા. આમ નહીં જો ને તો. તમે લડવાનું ના હોય. પહોળી, પહોળી. લડવાનું ના હોય. તો બોલે, શીખવા ના આવે, મને ખબર આવે. હાલ બી ઝઘડો સાહેબને તો છે. માપવાનું લાયા તમે માપવાનું કરો ને કાલ હા ઓછું બોલો હવે. લકડી ઉડી જાય હા ઓછું બોલો લકડે નહીં ખોડિયો ઉઠશે ખોડિયો ખબર અલે ભાઈ માપ પટ્ટી કાઢ કે તું આ જમી કરી એની જમી એની હે તારે મારી હારી એટલે તારા માં થોભલો પણ કે શેઠો આટલો હતો ફકીરો કે માપજો આપડે તો. ફકીરો તો ભિખારી કર્યા મને આખી જિંદગીનો સાહેબ દુઃખ કાઢજો
આખી જિંદગી દુઃખ કાઢવાનું આ જો હું પોણી વાળો આવતો નહીં હું અરે તું બોલ્યો કરે લે આ બધું સાહેબને વાત કરવા દે કે સાહેબ તો વાત કરતા ચાલુ જ છે તો નહીં ચાલુ. ઈયન માપા દે બકરા ડોસા કરે લ્યા એ તો અનિત છે પેલા ભાઈ પરવીનભાઈ સદાભાઈ નું હરીએ છે તન હા તમારો હું જમી તમે દબાઈ લી હું ના બોલો તો ભોઠો પાડો ભાઈ. બે ત્યાં. ચમની જમી સાહેબ દબાઈ લી આ બાજુ શાક નહીં વાળો થોબલા પર દોઢો ગાલે બરોબર આરો મનવા દઈ દે તો મચક જ નહીં આવતો મચક જ ના 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 ચાલો ના. સાહેબ કણું વધારાનું કાઢ્યું તો. ભાઈ પેલા ભાઈ નું ઓછું છે ને તમારે થોડું વધારે છે બરોબર લેજે એટલે તમારે જમી માપવી પછી એટલે કને થોબલો કાઢવો પછી એટલે એ આટલા નું તમે થોડું દબાઈ દીધું આજે તો વધારે જમી લીધી અરે તમારો પાવડો ઠેર આટલા બરોબર આવે આપલા હું કેવાય બાવળિયા બરોબર નહીં આવતો સાહેબ લેબડાનો બાવડે કે છે ને લેબડાનો બાવડે આ ચોહી લેબડો દેખાય મને લેબડો ને એટલા આવે હે? અને ઉભા રહો. આટલા આવે આટલા આવે પગ ફસાઈ ગયો આટલા આવે છે લડો મત. તમે કરો. સાહેબ આટલા શેઠો આવે ને હા, આટલા તમે રાખજો. ઘેર જાઓ પછી હું એનો વોર ના, ના, કરું ખોટું, તમે ઘેર આમાં જાઓ ખોટી પોલીસ કેસ થાય તમે ઘેર જાઓ એનો વોર કરો તારે શીલો કાઢ્યો નથી આ જો હવે. ના આટલા તો આપડે તો આટલા લઈ ગયો હાર્યો. એ થોભલો કાઢીને પછી તો સર કહેવાનું ને આટલા નાખી દે અને જેટલો સીધો હતો કોકો ઠેર થઈ નાખ્યો ઘોડો કલ્યો ઘોડે તું તમે લડો મત. અમારે જે માપવાનું હતું ને તમે એ કઈ માપવું ઘેર બરોબર? લઈ જાઓ, અમારી હવે તમારી રીતે તમે કઈ નાખજો હે? હો? હા ચલો એ તો અમારી તમે કરી તમે ખાલી જાજો નથી. જોજો, સાહેબ જોજો સાહેબ સાહેબ નો બાઈક કેવા વાળા તો કઈ જાય અને આપડે બેને લડ્યા મેં ખોટું દમ ને હરી જાય તો હા હું બોલતો હતો હા હું બોલતો હા, હું તો હતો હવે બોલશો તો ધોપલો ગાલી દઈએ હવે તું આ વાત કહું લોડર લાય હમ? આપડે બે હંપત થઈને શેઢો નાખી દઈએ અને તો તારો કરી પણ પેલા વાત તો ખબર? પેલા સાહેબો પાન તો જમી ખાસી છે લ્યા. ભોડામાં ઈટ બીટ મારીને મહિના છે જમી બધી લઈ લો ચોપડા વાળી બધી એવું ના થાય જેલ ના હળિયા ગણવા પડશે એવું ના થાય એકરી આપણે તું પેલા કોઈ બોલતો નહીં હું તો બોલું તમે બે જણા બોલો આમ વધારાનો શીખવાના છે ને વના વધારાનું કેવડાનો અમારથી ઝઘડો કરવા ના, આપણે જે આવતું હતું જે એવું બોલે કે આયા પાછો નવાળો થઈ પણ ગયો તું બંધ થાકા આપણે બે કોમ કરી આ બેનો ઓળખ કરી દેવા કેતો તું માર અને હું પાવડે ગોદું તે ખોદી ગાડીને જતા રહીએ બે જણા. હું ઓળખ કરીને આવું તું ગોદવાનું ચાલુ કર. ઓળખ કરતા ને હું આપણે એનું તું પાવડો લેતા આવ. હાલ જ ચાલુ કર હું ઓળખ કરું હું હાલ જ લઈને આવો આ તો પાવડો લેવા જાવ છે અને ખોદી જ ગાળવા બધા વધારાના લડાઈ કરાવવા મારે બે પૈમ પેલા બહુ વાતો કરે આપણે બેના મહિના ખાણી વાત આપણી વાત કરે તારે રમે જણા કઈ વાત આપણો ગુનો કરતો આપણે તો કોઈ વચમાં બોલ્યા બોલ્યા તો એટલા આપણે તો પચાસ બે થી ઝપાડ થયા હતા આપણે મારવાની વાતો કરો એમ કરી. તમે બે અને હું વાત કરે ખુશફુસ આ તો મારી personal વાત. મારી વાત ના. ઓહો. એક વાત કહું આ બાજુ આય તું એ તું પેલી બાજુ જા તું કરવા આવા મારી બેની વાતમાં બાપડે હા જમી તો આપડી પટી ગઈ હે હા તું એ એટલું સારું કામ કર્યું મારા બાજુ ખેંચોણો હા. તે 1000 રૂપિયા હમણાં હોજા આલ્યો તો લઈ જાય અને પેલા તો આપડે બે જણા મારીને ઓળખ કરી દઈએ જેને હાલ કરો હાલ કે હમણાં પણ જબરજસ્ત એના વાળી નતો રે રહ્યો તો ઓહો એ તો પેલી મારવા એમ કરતો તો એ તો તે હમણાં પ્રોગ્રામ ગોઠવી દઈએ તા ને આપડે બે હમણાં લઈ લઈએ તમે 1000 રૂપિયા લઈએ પણ 1000 ના હું 2000 લે પણ ના પૂરો કરાવવો પડશે હા પહાડ તું પહાડે અડધી પસલી તોડી નાખવી આજ તો એટલે કોઈને ગાલ દેવાનો ને ઓય ઓય નહીં ચોક પેલા ભોળખોણમ કાઢવો પડશે હોય તો ખેતરમાં ભૂત થઈને બીવડાવવા હમણાં ના ના સાચી વાત હે? લે તો અમે કોમ પટાઈ દઈએ આપણું હારું હમણાં આવીએ હો હમણાં હાર હેડજી ના હાલ બાજુ